આ બેઈમાનીનો ધંધો છે ને હંમેશા ઈમાનદારીથી થતો હોય છે. આ જુગારના અને આ વડલી મટકાના રૂપિયા છે ને એ ઉધાર ના ચાલે. અને એક વાત કાન ખોલીને સાંભળી લેજે, જો આ સાંજ સુધીમાં મારા રૂપિયા મને પહોંચતા નથી થયા ને તો સારા વાત નહીં રહે. સમજી ગયો? અરે અરે આકાશ, આ શું છે તારા હાથમાં? આ શું લઈને આવ્યો છે? પપ્પા, આપણે જાને જે ચૂંટણી ઓઢાડી હતી ને એ ચૂંટણી પૂજાએ પાછી મોકલાવી છે. એ લોકો આ સગપણ નથી રાખવા માંગતા. શું? આ તું શું વાત કરે છે આકાશ? આ નટવરભાઈ સગપણની ચૂંટણી પાછી મોકલાઈ દીધી, પણ શું કામ? કારણ કે આ શહેરમાં બહુ મોટું નામ છે ને પપ્પા તમારું. હા, તમારા નામના તો ડંકા વાગે છે આખા શહેરમાં. અને આમ પણ આ પેપરમાં તમારું નામ તો ખાસ વારે છપાઈ જાય છે. હવે તમે જ કહો ને, હા, જે દીકરાના બાપના ગુંડાગીરીના લેખો છાપામાં આવતા હોય હે ઘરમાં એક દીકરીનો બાપ પોતાની દીકરીને કેવી રીતે લાવી શકે? હું કોઈ ગુંડાગીરી નથી કરતો, હું કોઈ મવાલી માણસ નથી. અરે હું ક્લબ ચલાવું છું અને ક્લબ ચલાવવો એ મારો ધંધો છે. માનું છું કે ક્લબ ચલાવવો એ તમારો ધંધો છે પપ્પા, પણ તમે જ કહો ને, આ કોઈ સારો ધંધો છે? શરીફ લોકોનો ધંધો છે. હવે 2 નંબરનો ધંધો છે આ તમારો. અને આમ પણ આપણા ક્લબની અંદર કોઈ સારો માણસ નથી આવતો. હા, જુગાર રમવા અને દારૂ પીવા માટે જે વ્યક્તિઓ આવે છે ને એને સારા માણસ ના કહેવાય. જો બેટા, પહેલા તો તું મને એ વાતનો જવાબ આપ કે હું નથી દારૂ પીતો કે નથી જુગાર રમતો. અરે તો પછી હું ખરાબ માણસ કઈ રીતે કહેવાઉં? પપ્પા, હા, જાનવરોના ઝુંડમાં રહેનારો માણસ ગમે એટલો સારો હોય ને એમ છતાંય એને જાનવર જ કહેવાય, માણસ નહીં. એવી જ રીતે આ ક્લબ ચલાવનારો વ્યક્તિ ગમે એટલો સારો હોય, સંસ્કારી હોય કે શરીફ હોય ને એમ છતાં એને શરીફ નથી કહેવામાં આવતું. એને ગુંડો કે મવાલી જ કહેવાય. સમજ્યા? નટવરભાઈ, અરે મોહનભાઈ, આવો બેસો. હું અહીંયા બેસવા નથી આવ્યો. મોહનભાઈ, તમે પહેલા બેસો તો ખરા. બોલો મોહનભાઈ, શું આવું થયું? નટવરભાઈ, આજે હું તમને એ પૂછવા આવ્યો છું કે આ સગપણની ચૂંદડી તમે પાછી કેમ મોકલાવી? જો મોહનભાઈ, આ મારી દીકરી પૂજાની જીદ હતી કે તમારા દીકરા આકાશ સાથે લગ્ન કરીશ, અને એને જીદને વશ થઈને અમે મારી દીકરીનું સગપણ તમારા દીકરા સાથે કરાવ્યું હતું. પણ તમારી શાખ, તમારી આબરૂ આ શહેરમાં સારી નથી, ને એના હિસાબે હું નથી ઈચ્છતો કે તમારી સાથે સાથે અમારી આબરૂ પણ આમાં નીલામ થાય. એટલે જ હું મારી દીકરીનું સગપણ તોડી રહ્યો છું અને ચૂંદડી પાછી મોકલાવી છે. નટવરભાઈ, હું ક્લબ ચલાવું છું અને એ ક્લબમાં નથી હું દારૂ પીતો કે નથી જુગાર રમતો, તો પછી તમને પ્રોબ્લેમ શું છે? અને ક્લબ ચલાવવી એ તો મારો ધંધો છે. મોહનભાઈ, માનું છું કે તમે ચોરી નથી કરતા કે નથી જુગાર રમતા, પણ તમારા ધંધા તો 2 નંબરના છે ને. તમે જે પણ કઈ ધંધા કરો છો એ બધા 2 નંબરના છે. અને હા, માણસ ભલે ટકનું લાવીને ટકનું ખાતો હોય, અરે છાસને રોટલો ખાઈ લેતો હોય, એ જ માણસને ઉજળા કુળનો કહેવાય છે. બાકી હા, અમારી દીકરીની
મારી દીકરીને જો તમારા ઘરની વહુ બનાવીને મોકલશું ને તો અમે જાતે કરીને મારી દીકરીના કપાળમાં કોલસો ઘસ્યો હશે ને એવું લાગશે. એટલે અમને માફ કરજો, આ સગાઈ અમે રાખવા નથી માંગતા અને એટલે જ સગાઈની ચૂંદડી અમે પાછી મોકલાવી દીધી છે. નટવરભાઈ, તમે જો આ સગાઈ તોડી નાખશો ને તો આખા શહેરમાં મારા નામની ચર્ચાઓ થશે અને મારા માથે કાળો ધબ્બો લાગશે. માટે હજી એકવાર પ્રેમથી સમજાવું છું, આ સગાઈ ના તોડો તો વધારે સારું. મોહનભાઈ, તમારે જે કરવું હોય ને એ કરજો, પણ આ સગાઈ તો અમે નહીં જ રાખીએ. તો પછી ખરેખર મારે મારી બદમાશી ઉપર ઉતરવું જ પડશે. કહેવાય છે ને કે માણસ પોતાના સ્વભાવને ક્યારેય બદલી નથી શકતો. એની માટે બધા એક સરખા જ હોય છે. પછી એ સગા સંબંધી હોય કે પારકા. આવી ગયા ને તમારી ઓકાત ઉપર? હા, ઉતરી ગયા ને? તમે જે છો એ તમે બતાવી દીધું ને. અને હા, તમારાથી જ્યાં ઘોડા દોડાવવાના હોય ને ત્યાં દોડાવી લેજો. આ સગાઈ અમારે આજે પણ નથી રાખવાની અને કાલે પણ નથી રાખવાની. આ રહ્યો દરવાજો, જઈ શકો છો તમે. આજ સુધી મેં કોઈ સાથે ધાક ધમકી કરી નથી, પણ જો તમે નથી માન્યા ને તો મારા દીકરાના લગ્ન તમારી દીકરી સાથે ધાક ધમકીથી કરાવીશ. નટવરભાઈ, તમને ફક્ત 2 દિવસનો સમય આપું છું. જે ચૂંદડી તમે પાછી મોકલાવી છે ને એ સામે ચાલીને મારા ઘરે આવીને એ ચૂંદડી લઈ જજો. રામ રામ. આકાશ, આપણી સગાઈ તૂટી ગઈ છે હવે. તો આગળ શું વિચાર્યું છે? આમાં મારે શું વિચારવાનું હોય? વિચારવાનું તો તારે છે કે તું તારા મમ્મી પપ્પાને સમજાવ કે આવી રીતે આપણી સગાઈ ના તોડે. તું મને સમજાવવાની વાત કરે છે. સમજવાની જરૂર તો તારા પપ્પાને છે. તારે એમને સમજાવવા જોઈએ ને કે એ જે ક્લબનો ધંધો કરી રહ્યા છે એ બંધ કરી દે. આ શરીફ લોકોનો ધંધો નથી. હા, હું માનું છું કે મારા પપ્પાનો ધંધો એ શરીફ લોકોનો ધંધો નથી. અને એમાં શું થઈ ગયું? તારા પપ્પા મારા પપ્પાની સાથે વાતચીત કરીને આ વાતનો ઉકેલ તો લાવી શકતા હતા ને. એમણે એક વખત વાત કરવી જોઈતી હતી. આમ કહ્યા વગર સીધે સીધું સગપણ તો ના તોડી નખાય ને. શું વાત કરે છે તું? હજુ એ તું સમજવા માટે તો તૈયાર જ નથી. આપણી સગાઈ થઈ ને એને 6 મહિના થઈ ગયા છે અને 6 મહિનામાં એક પણ વાર તે તારા પપ્પાને સમજાવવાની કોશિશ નથી કરી. એવું નથી, પણ અત્યાર સુધી આ બાબતની મને પણ જાણ નહોતી ને કે તમને મારા પપ્પાની આ ધંધાની વાત ખટકતી હશે. હવે હું સમજાવીશ ને. પણ હવે શું કામ? આપણી સગાઈ તો તૂટી ગઈ છે ને. હવે તું સમજાવે ના સમજાવે શું ફરક પડે? ફરક પડે છે. સગાઈ તૂટી ગઈ છે મતલબ શું તું એવું નથી ઈચ્છતી કે આપણી સગાઈ ફરીથી જોડાય? આપણે બંને લગ્ન કરીએ.
બોલ ને, તારી ઈચ્છા નથી? અરે આકાશ, હું પણ એ જ ઈચ્છું છું, અને એટલા માટે તો તને કહી રહી છું કે તું તારા પપ્પાને સમજાવ, એમને મનાવ કે આજે એ ધંધો કરી રહ્યા છે ને ક્લબનો, એ ખોટો છે. એ ધંધો બંધ કરીને કોઈ બીજું કામ કરે ને. તું ચિંતા ના કર પૂજા, હું ગમે તેમ કરીને મારા પપ્પાને સમજાવી દઈશ. અને હા, તને વચન આપું છું કે મારા પપ્પાનો ક્લબનો ધંધો પણ હું ગમે તેમ કરીને બંધ જ કરાવીશ. પણ પૂજા, સાચું કહું ને તો હું તને ખરા દિલથી પ્રેમ કરું છું. તારા વગર નહીં જીવી શકું, એટલે હું લગ્ન કરીશ તો તારી સાથે જ કરીશ, અને એ પણ કોઈ પણ ભોગે. પપ્પા, જુઓ, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. હા તો બોલ ને, શું વાત કરવી છે? આ બધું કામકાજ અત્યારે મૂકો પપ્પા, પહેલા હું જે કહું છું ને એ બાબતમાં ધ્યાન આપો. હા તો બોલ, શું કહે છે? પપ્પા, હા, ક્લબનો ધંધો તમે બંધ કરી દો. ક્લબનો ધંધો બંધ કરી દો? આ તું કહેવા શું માંગે છે? આ શું બોલે છે એનું ભાન છે તને? આ ઘર, આ ગાડી, આ બંગલા, આ બધો એશો આરામ, આ બધું મારી ક્લબની કમાણીમાંથી થાય છે. અરે આ ઘરના દાણા પાણી પણ આ ક્લબની કમાણીએથી ચાલે છે. અને આ જે તું રૂપિયા છે ને, આ પાણીની જેમ તું વેડફે છે ને, આ તારો એશો આરામ જે છે ને, એ બધું મારી ક્લબની કમાણીના છે. અને પાછો મને કહે છે ક્લબનો ધંધો બંધ કરી દો. અરે ક્લબનો ધંધો મારો વર્ષો જૂનો છે, સમજો? પણ પપ્પા, અરે આ તમારા એશો આરામ, ઘર, બંગલો, ગાડી કે કોઈ જ વૈભવ નથી જોઈતા. મારે તો માત્ર ને માત્ર પૂજા જોઈએ છે, બસ. આ તો થશે ને પૂજા સાથે તારા લગ્ન? કેવી રીતે થશે પપ્પા? આ પૂજાના પપ્પા એની દીકરીનો સંબંધ મારી સાથે રાખવા જ નથી માંગતા, તો પછી આટલા બધા કોન્ફિડન્સથી કેવી રીતે કહી શકો કે પૂજા મારી સાથે જ લગ્ન કરશે? જો બેટા, આ નટવરભાઈ એની દીકરીના લગ્ન તારી સાથે પ્રેમથી નહીં કરાવે ને, તો હું જબરજસ્તી કરીશ. આજ સુધી આ તારો બાપ ક્યારેય બદમાશી ઉપર નથી ઉતર્યો, પણ જરૂર પડશે ને તો હવે હું બદમાશી ઉપર ઉતરી પડીશ. પ્રેમથી નહીં તો પરાણે આ પૂજાના લગ્ન તારી સાથે કરાવીને જ રહીશ. નહીં પપ્પા, આ બંદૂકની નોક ઉપર હું મારા લગ્ન જીવનની શરૂઆત કરવા નથી માંગતો. હું આજે જ આ ઘર છોડી દઈશ, તમારાથી જુદો રહીને મારી ખુદની શાખ ઊભી કરીશ, અને એટલી ઇજ્જત કમાઈને બતાવીશ ને કે આ નટવરભાઈ મારી શાખ ઉપર એની દીકરીનો હાથ મારા હાથમાં સોંપી દેશે. હું હવે ત્યારે જ આ ઘરમાં પાછો પગ મૂકીશ. આકાશ! આકાશ! મોહનભાઈ, આ શું બદમાશી કરો છો? અને આમ રસ્તો રોકીને વચ્ચે કેમ ઊભા છો? ગિરીશભાઈ, આ બદમાશી તમે જ મને કરાવો છો. મારે જાત નથી બતાવી,
પણ હવે બતાવવી પડશે. એટલે મોહનભાઈ તમે કહેવા શું માંગો છો? જે કેવું હોય ને એ સાફ સાફ શબ્દમાં કહો. સાફ સાફ અને શુદ્ધ શબ્દમાં કહો કાંકરા કાઢીને, તો તમારી દીકરી પૂજાના લગ્ન મારા દીકરા આકાશ સાથે કરવા રાજી છો કે નહીં? શું કહ્યું? મારી દીકરીના લગ્ન તમારા દીકરા સાથે? એ તો કોઈ કાળે નહીં બને મોહનભાઈ. મારી દીકરીને હું કૂવામાં નાખી દઈશ, પણ તમારા ઘરે તમારા છોકરા સાથે તો લગ્ન નહીં જ કરાવું. નટવરભાઈ, તો પછી મારા હાથો પાય ઉપર ઉતરવું પડશે અને તમારા હાડકા ખોખરા કરવા જ પડશે. મોહન, મૂકી દે મારો કાટલો. ઓ, તો તું છે? હા, હું છું. અને ખબરદાર, જો મારા પપ્પા ઉપર હાથ ઉપાડ્યો છે તો હું ભૂલી જઈશ કે તમે આકાશના પપ્પા છો. વાહ પૂજા વાહ, શાબાશ, બરાબર કર્યું છે તે. અને આજે જો તું મારા પપ્પા ઉપર કદાચ હાથ પણ ઉપાડી દે ને તો પણ હું તને કઈ નહીં કહું. આકાશ, તું મારો દીકરો થઈને મારું ઉપરાણું લેવાને બદલે આ લોકોનો પક્ષ લઈ રહ્યો છે. હા પપ્પા, કારણ કે આજે હું સચ્ચાઈના પક્ષમાં ઊભો છું. મેં ખોટા છો પપ્પા, એટલે ખોટાનો સાથ તો હું ક્યારેય નહીં આપું. હું સમજી ગયો બેટા, બધું જ સમજી ગયો. હવે તું મારો દીકરો નથી રહ્યો. હવે તું આ લોકોનો થઈ ગયો છે. પણ કાંઈ વાંધો નહીં દીકરા, હું એકલો મારી જિંદગી જીવી લઈશ. તું જા તું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ. બોલો ને અંકલ, કેમ બોલાવ્યો છે મને અહીંયા? આકાશ, આજે સવારે તારા પપ્પા અને મારા રસ્તા વચ્ચે જે બોલાચાલી થઈ ને એમાં તું અને પૂજા વચ્ચે આવી ગયા. પણ આકાશ, તું જે રીતે તારા પપ્પા સામે બોલ્યો ને એ રીતે તારે નહોતું બોલવું જોઈતું. તે જોયું તું તારા પપ્પાને કેટલું ખોટું લાગી ગયું. તો શું કરું અંકલ બીજું? આમ પણ મારા પપ્પા જે કરી રહ્યા છે એ પણ તો ખોટું જ કરી રહ્યા છે ને. તો પછી સત્યના પક્ષમાં બોલ્યો છું. આકાશ, તું તારા પપ્પાનો એકનો એક છોકરો છે. તું એમની સાથે આવું તોછડું વર્તન કરે ને એ બિલકુલ સારું નહીં લાગે. એવું હોય તો તું એમનાથી જુદો રહેવા જતો રહે. સાચી વાત છે આંટી તમારી, પણ તમે જ કહો ને, હું પણ શું કરી શકું? મારા પપ્પા છે કે કોઈ વાતે સમજવા તૈયાર જ નથી ને. જે વ્યક્તિ સમજવા તૈયાર ન હોય એને કેવી રીતે સમજાવી શકે? એ પપ્પા, હા બેટા, તમે અહીંયા? તું ઈચ્છતો હતો ને તું આ ક્લબનો ધંધો છોડી દઉં, તો લે મેં આ ક્લબનો ધંધો છોડી દીધો અને એક હોટલ પણ ખરીદી લીધી છે. લે આના દસ્તાવેજ. હવે તો ખુશ ને? નટવરભાઈ, હવે મેં આ 2 નંબરનો ધંધો છોડી દીધો છે અને શરાફતનો ધંધો શરૂ કર્યો છે. અને જો તમને સારું લાગે ને તો આ તમારી દીકરી પૂજાના લગ્ન મારા દીકરા સાથે કરાવી દેજો. હવે હું કોઈ જોર જબરદસ્તી નહીં કરું તમારી સાથે. જય શ્રી કૃષ્ણ.
પપ્પા જો શક્ય હોય તો મારા પપ્પાની વાત ઉપર એકવાર વિચાર જરૂરથી કરજો. પપ્પા હલો હા ફાઈ તમે ક્લબ વેચીને હોટલનો ધંધો શરૂ કરી દીધો છે ને, એટલે હવેથી હું તમારી સાથે છું અને હું તમારી સાથે આ ઘરમાં જ રહીશ. હા મોહનભાઈ, હું મારી દીકરી પૂંજાના લગ્ન તમારા દીકરા સાથે કરાવીશ. સાચે જ નટવરભાઈ? હા હા મોહનભાઈ, હું સાચે જ મારી દીકરીના લગ્ન તમારા દીકરા સાથે કરાવીશ. મોહનભાઈ, અમે એ તો જાણીએ જ છીએ કે તમે ખરાબ માણસ નથી, તમે સારા માણસ જ છો. પણ તમારાથી ધંધો ખોટો પકડાઈ ગયો હતો. જ્યારે તમે ક્લબ ચલાવતા હતા ને, એ ધંધાથી અમને વાંધો હતો, એટલે જ અમારી દીકરીનું સગપણ અમે તમારા દીકરા સાથે કરવાની ના પાડતા હતા. પણ હવે જ્યારે તમે ક્લબ બંધ કરીને આ હોટલનો ધંધો ચાલુ કર્યો છે, તો પછી અમને અમારી દીકરીને તમારા ઘરમાં આપવામાં કોઈ વાંધો નથી. નટવરભાઈ, તમે બધા તમારી જગ્યાએ સાચા જ હતા. હું જાણતો હતો કે હું ખોટો ધંધો કરું છું, પણ શું કરું? આ રૂપિયાની ચમક દમક મને એ રસ્તેથી પાછો વળવા જ નહોતી દેતી. પણ જ્યારે મારા દીકરાએ મારાથી મોઢું ફેરવી લીધું ને, ત્યારે મને બહુ દુઃખ થયું, મનમાં દુઃખ થયું. અને પછી મને એમ થયું કે મારા દીકરાથી વધી આ દુનિયામાં કંઈ નથી. પછી મેં આ ક્લબનો ધંધો છોડી અને શરીફીનો ધંધો અપનાવ્યો. મોહનભાઈ, તમે આ નીતિના માર્ગે પાછા વળી ગયા ને, અમારા કુટુંબ પરિવાર માટે તો એ જ મહત્વનું છે. અને હવે જ્યારે તમે આ રસ્તે પાછા વળી જ ગયા છો, તો અમે બધાને તમારો દીકરો પણ ખુશ છે અને અમારી આશક પણ માટે હા છે. તો હવે હા મોડું કરવાનો કોઈ અર્થ નથી. અમને ચૂંદડી આપો એટલે અમે ચૂંદડી લઈને ઘરે જઈએ. હા હા, જા દીકરા, અંદરથી ચૂંદડી લઈ આવજા. હા પપ્પા. લ્યો નટવરભાઈ. મોહનભાઈ, આજથી ફરી પાછા આપણે વેવાય. હા વેવાય.